ડિસ્કો કરતા હું જાનું શું કરો શાક શેનું શાક બનાવો છો કાઢે છે હસે છે થાંભલા માંભલા ખોડી દીધા છે અને સાંજે પતાકડા લગાડવાના છે આજે માંગો છો કાંઈ નહીં નોત તમે આવજો રાસ લેવા કમેન્ટ જરૂર કરજો બરોબર ને એક કડવું શીર આવી જાય એટલે હું મૂકી દઉં યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં હોય તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 8 અને નાહી ધોઈને થઈ જશું ફ્રેશ ને હવે જઈએ આપણે આપણા કામ ધંધે તો પહેલાં તો બધાને જય માં મોગલ અને હવે વ્લોગની શરૂઆત કરીએ અને હવે અમારું ટિફિન પણ બની ગયું છે તો ટિફિન બની ગયું છે તો ટિફિન લઈને આપણે આપણા કામ ધંધે જઈએ તો સવારમાં વહેલા તો મમ્મીએ બાટલા ગેસ ખલાસ થઈ ગયો છે તો બાટલો પહેલાં ભરી જાય દઉં અને પછી ઉયો જાઓ કામ ધંધે હા તો મમ્મીએ બનાવી છે સુલાની રસોઈ હવે જોઈએ કેવી લાગે કારણ કે ગેસનો બાટલો તો ખૂટી ગયો તો હવે તો ભરી આવો અને જાઉં તો ન્યૂ બાટલો લઈ આવી દો એટલે પછી સાંજે ઉપાધી નહીં તો મમ્મી અમારું ટિફિન તૈયાર કરી નાખ્યું છે અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો હાલો જઈએ અને બાટલો ભરી જવું તો બાટલો ભરવા ને બાટલા આજે હાજરમાં નહોતા કાકા જવાના છે ભરવા ને પછી આવી જાય બાટલો તો કારણ કે સવારનો તો રસોઈ થઈ ગઈ છે હવે આપણે સાંજે જરૂર પડે અને હાલો ગાડી પર બેસી ગયું છે ને હવે નીકળી આપણે આપણા કામ ધંધે તો આજે શું છે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ખબર પડશે કે આજનો દિવસ શું છે તો ચાલો હવે જઈએ આપણે આપણા કામ ધંધે અને થઈ જશે નવરા અને હવે થોડી વાર આરામ કરીએ ને આજે તો 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે તો હેપી બર્થડે ગાંધીજી તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ મિત્રો આજે છે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર દર વર્ષની જેમ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ મનાવવામાં આવે છે ને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પણ મનાવવામાં આવે છે તો આજે તો ગાંધી જયંતિ છે તો કંઈક ગાંધીજીનો જન્મદિવસ છે આજે તો શું ઘરે ને થઈ જશું નાઈ ધન તૈયાર થઈને ફ્રેશ કારણ કે આજે છે બહુ જ ગરમી ફૂલ ગરમી છે એટલે હવે ગરમીનો ચાક બહાર આટો મારી આવી બહાર જાય તો ગરમી છે તો પંખા હેઠળ જ બેહવું પડે એવું લાગે છે મને હા અને અમારા મમ્મી ગયા હતા આજે દાડીએ એ તો બપોરે પેન પડી ગઈ કે ગરમી ફૂલ થાય છે બપોરે જ ઘરે જવાનું મન થઈ ગયું હતું તો કારણ કે ગરમી જેટલી પડે છે તો ધ્યાન રાખવું પડે તબિયતનું પણ અને મમ્મી અત્યારે બનાવે છે દાળ ભાત અમારી માટે બનાવશે ફર્સ્ટ ક્લાસ દાળ ભાત ને ભાખરી બીજું કંઈક બનાવશે થોડુંક અમથું શાક ભાગ બનાવશે તો એ અત્યારે તો જો દાળ અમારી મેકાઈ ગઈ છે અને હવે હા સવારમાં તો મેં તમને કીધું એમ સવારમાં તો બાટલો ઉઈ ગયો હતો ને ગયો તો બાટલો લેવો તો હમણાં બસ થોડી વાર પહેલાં બાટલો લેવા ગયા હતા અમે બાટલો લઈ આવ્યો તો સરસ મજાના દાળ ભાત ખાઈ લઈએ અને થોડી વાર લવાનું છે કારણ કે 8 વાગે દાળ ભાત ખાવાના હોય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો મમ્મી બાંધે છે લોટ ભાખરીનો ના છે દાળ થાય છે તૈયાર આજ તો ચૂલાનું જમવાનું મળી ગયું છે એટલે મજા તમારું મોઢું દેખાડા દાડીએ ગયા હતા કેવા રૂપાળા લાગો છે આજે દાડીએ ગઈ હતી તડકો લાગ્યો બહુ પણ દાડીએ તો જવું પડે તડકો લઈ ગયો છે આજ ગરમી ફૂલ હતી એટલે મમ્મીને લાગી ગયો તડકો એટલે મોઢું ફરી ગયું તડકાનું શકાલ ફરી ગઈ છે ને દાળ વઘારે છે તો કઈ નહીં હવે આજ તો દાળ ને ભાત ખવડાવી દેવાના છે ને ભાખરી શાકનો પ્રોગ્રામ બંધ રાખવો દો બનાવશે થોડું ઘણું રસોડામાં થાય છે ગરમી રસોડામાં ગરમી થાય છે થોડું ઘણું બનાવશે તો હાલો બહાર આટો મારી આવીએ અને રસોઈ બસોઈ બની જાય અને હજી તો 7:15 થયા છે આજે મોલનો વહેલો બોલી ગયો છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો અમારા વિડીયો કેવા લાગે કોમેન્ટ જરૂર કરજો મિસ્ટર ઢીંગલી જો જાનુ રોહી બે રમે છે ફર્સ્ટ ક્લાસ હાલો બે ડિસ્કો કરે છે જોરદાર રોહી ગીત તો ગા તો રોહિન જાનુ બે રમે છે ને આ છે એના રમકડા ગીત તો ગા રોહી રોહી ગીત તો ગા પણ એકાદું
રોહી ગીત ગાતી હું આવ્યો તો ભૂલી ગઈ. લે ઓલું ગીત ગા, સારી સારી રાત. લે 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 રોહી. થઈ ગયો ડિસ્કો તમારો પૂરો? શું કરશો રોહી? હે રોહી, શા બનાવીશો? તો શું કરશો? તમે ઘર કોટલા રમો છો? હે રોહી, આ ડિસ્કો એક કરતા હું જાનું શું કરો? શેનું શાક બનાવો છો? જાનું એ નાખી ધૂળ ઊંચું બનાવ્યું? ચાલો ઊંચું બનાવી નાખ્યું છે. જાનું એ જમી લ્યો. ખાઈ લીધું ડિસ્કો કરવા આવી જાવ. મોનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 8. તો સરસ મજાનું જમી લઈએ અને પછી જઈએ બહાર આંટો મારવા માટે. તો હાલો સરસ મજાનું જમી લઈએ ને જમવામાં શું છે હમણાં તમને બતાવું. આજે તો જમવામાં બનાવ્યું છે દાળ ભાત ને ભાખરી. તો જઈએ રસોડામાં અને સરસ મજાનું જમી લઈએ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો એટલે આગળના વિડીયો કેવો બનાવવા મને આઈડિયા આવે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આંખો નાની થઈ ગઈ છે ને. અમે તો સરસ મજાનું જમી લીધું છે ને મમ્મી જમી છે. તો મમ્મી રીંગણા બટાકાનું શાક બનાવવાનું વાતો કરે છે. ચલો બધા વાળું કરવા વાળું કરી લીધી છે. ટાઢું પાણી પીવે છે. ટાઢું પાણી પીવું, શરદી થઈ ગઈ આજ ગરમીની. તો મમ્મીને થઈ ગઈ છે શરદી ને હવે ટીકડી બીકડી પી લે હે. ટીકડી પીતા ને હો ગરમીની. આજ વારો છે તમારો. ટીકડી તો બાંધેલી છે આપણે. ટીકડી આજ ના પીતા નકર આજ વારો. તો ચાલો હવે બહાર જઈએ અમે. હાલો અમે બહાર જઈશ. બહાર જાવ અને ટાઈમ સર આવી જજો. નક્કર ફોન કર. ફોન કર્યા પહેલા આવી જવાનું. 10 વાગે એટલે સુઈ જવાનું. 10 વાગ્યા વિડીયો બનાવવા 12 વાગે. એવું તો બધું ચાલશે. સીપડા લાવી કોણા કોણા પણ કડવા છે. તો કડવા નીકળ્યા સીપડા ને મારે નાના ભાઈ ખાધું સીપડું તો કડવું લાગ્યું ને પછી મેં કીધું સાઈડમાં. અને મમ્મી જે ખાય છે એને કડવાઈશ પકડવી લાગે છે. તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. બરોબર ને? એક કડવું શીર આવી જાય એટલે હું મૂકી દઉં. દાળ ભાત ખાઈને આવી જશે અમે બહાર ને હવે સરસ મજાના દાળ ભાત તો ખાઈ લીધા. તો બહાર આવી ગયા છે આંટો મારવા માટે ને હવે નવરાત્રિની તૈયારી થાય છે. કારણ કે કાલે છે પહેલું નોરતું ને હવે તો બધા જશે ચોટેલા ચાલીને અને આજ સુધીમાં તો સાંજ સુધીમાં પહોંચી ગયા છે. તો નવરાત્રિની તૈયારી હાલે છે. તો હાલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. કાલે તમને બતાવીશ નવરાત્રિ. અને અમારે છે જિગ્નેશભાઈ. અમારે જિગ્નેશભાઈ જો ઉભા દાંત કાઢે છે, હસે છે. થાંભલા બાંભલા ફોડી દીધા છે. સાંજે પતાકડા લગાડવાના છે આજે. હા તો જિગ્નેશભાઈ પતાકડા લગાડવાના છે. થાંભલા ફોડી દીધા એટલે સાંજે આપણે પતાકડા લગાડવાના છે. હા તો સાંજે પતાકડા લગાડી દે ને હવે પછી કાલ તો તમને બતાવીશ. સાંજ સુધીમાં તો પતાકડા લગાડી દે. અને કાલે છે નવરાત્રિ પહેલું નોરતું. તો અમારે દલાભાઈ આવી જશે. દલાભાઈ 2 શબ્દ કહેવા માંગે છે. શું દલાભાઈ કહેવા માંગો છો? કાંઈ નહીં, નોરતા આવજો રાસ લેવા. તો તમને બધાને જાહેર આમંત્રણ આપી દીધું છે રાસ લેવા આવતા રહીજો. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને હજી આગળ જઈએ. અને કાકાની ઘરે ને આ બાટલાની વ્યવસ્થા કરતા હતા. તો અમે બાટલા મૂકી દી અને બાટલા મૂકી દીધા છે ને માનવભાઈ જવાનું છે બહાર. અત્યારે અમારે જવાનું છે બહાર. હા અમારા મઢે જવાનું છે અને 2 વાગે જવાનું છે. હાથમાં પન્યું છે. હાથમાં પન્યું છે. કાલ નવરાત્રી છે એટલે મઢે ફટાકડા ને એવું લગાડવાનું હોય એટલે જવાનું છે અમારે. હા આ બધા બાટલા મેકાઈ ગયા છે ને. અમારે હેતુભાઈ વ્લોગર છે. આ નવા વ્લોગર છે તો અમારે હેતુભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. નીતા મુકેશ વ્લોગ્સ છે, સર્ચમાં પહેલી જ આવી જાય તો હેતુભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.
દલાભાઈ લેવા છે અમારા હાટુ સિંગ ને અમે દલાભાઈ બે સિંગ ખાવ કા હાલો સિંગ ખાવા બહુ મજા આવે સિંગ ખાવાની 5 રૂપિયા ના આવે હાલો તો 2 દાણા અમે ખાઈ લઈએ અમે ખાઈ લઈ અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે નવા વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ